टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતમાં ફરી એકવાર ચલણી નોટો બદલાવા જઈ રહી છે, પરંતુ તમારે ડરવાની જરૂર નથી, કેમ કે આ નોટબંધી નથી પરંતુ નોટ બદલીની છે. એટલે કે ભારતમાં ચલણી નોટનું સ્વરૂપ બદલાઈ જશે, જેનાથી તમારે ઘણી બધી ચિંતાઓ દૂર થઈ જશે. અત્યારે તમારે ચલણી નોટને સંભાળવી પડે છે, કેમ કે અત્યારની ચોમાસાની ઋતુમાં એ પલળી જવાનો ડર રહે છે. એ સિવાય નાના છોકરાના હાથમાં ચલણી નોટ જતી રહે તો એ ફાટી જવાનો પણ ડર રહે છે, કેમ કે આ ચલણી નોટ કાગળની બની હોય છે. જોકે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્લાસ્ટિકની બનેલી ચલણી નોટ લાવવા જઈ રહી છે. રિઝર્વ બેંક એની શરૂઆત ઓછા મૂલ્યની ચલણી નોટથી કરશે, જેને ગમે તેટલી વાળો તો એ કરચલીઓ નહીં પડે, પાણીમાં પલળે તો એ અસર નહીં થાય, અને હાથથી ફાળવા જશો ને તો પરસેવો છૂટી જશે. શરૂઆતમાં 10 અને 20 રૂપિયાના મૂલ્યની નોટો પર જ એનું પરીક્ષણ કરવામાં આવશે, જેથી સામાન્ય લોકોના અનુભવ જાણી શકાય. જો આ ટેસ્ટમાં પ્લાસ્ટિકની નોટો 100% પાસ થઈ જશે ને તો વર્ષ 2027થી આખા દેશમાં નવી નોટો લાવવામાં આવે તેવી સંભાવના છે. આમ તો ગયા મહિને જ આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે અમે પ્લાસ્ટિક નોટ લાવવા માટે વિચાર કરી રહ્યા છીએ. હવે વાત માત્ર કાગળ પર રહી નથી, પરંતુ કાગળની કરન્સી નોટને બદલવા માટેના પ્રોજેક્ટનો અમલ શરૂ થઈ ગયો છે. આરબીઆઈએ ગ્લોબલ લેવલ પર એક ટેન્ડર બહાર પાડ્યું છે. નોટો છાપવા માટે વપરાતી ખાસ પ્રકારની પોલિમર સબસ્ટ્રેટ શીટના ઉત્પાદન માટે અને સપ્લાય માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. દુનિયાભરની દિગ્ગજ કંપનીઓને એડવાન્સ સેફ્ટી ફીચર્સથી સજ્જ આવી હાઈટેક શીટ્સ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે કઈ ગ્લોબલ કંપની આ બાજી મારે છે. આ ધમાકેદાર ટેન્ડર હેઠળ બોલી જમા કરાવવાની છેલ્લી તારીખ 18મી ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. હવે તમે કહેશો કે આ રીતે નોટ બદલવાની શી જરૂર છે? તમે દલીલ કરી શકો કે એનાથી ખર્ચો વધી શકે છે. મૂળ વાત અહીં ખર્ચો બચાવવાનો છે, કેમ કે તમે જુઓ કે કાગળની નોટો જલ્દી ફાટી જાય છે. આવી નોટો રિઝર્વ બેંકની પાસે પહોંચે છે. અહીં સૌથી પહેલાં આવી નોટોને નષ્ટ કરવામાં આવે છે, જેના માટે ખર્ચો થાય છે. એટલું જ નહીં, એના પછી એ નોટોની જગ્યાએ નવી નોટો છાપવા માટે પણ ખર્ચો થાય છે. કાગળની નોટો કરતાં પ્લાસ્ટિકની નોટ 4 ગણી વધારે ચાલે છે, જેના લીધે હવે ચલણી નોટોને વારંવાર છાપવાનો ખર્ચ નહીં થાય. પ્લાસ્ટિકની નોટ છાપવા પાછળ એક સ્વચ્છતાનો વિષય પણ છુપાયો છે. તમને ખ્યાલ હશે કે કોરોનાના સમયમાં લોકો ચલણી નોટો હાથમાં પકડતા પણ ડરતા હતા, કેમ કે એના પર વાયરસ ચોંટી જવાનો ડર રહેતો હતો. પ્લાસ્ટિકની નોટ પર વાયરસ કે બેક્ટેરિયા ચોંટી જાય તો એને સહેલાઈથી સાફ કરી શકાય છે. પ્લાસ્ટિકની નોટનો બીજો એક ફાયદો એ પણ છે કે નકલી નોટની સમસ્યાથી પણ રાહત મળશે. પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટોની નકલ કરવી કાગળની નોટો કરતાં વધારે મુશ્કેલ છે, જેની પાછળનું ખરું કારણ એની સુપર એડવાન્સ સિક્યોરિટી સિસ્ટમ અને જટિલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, જે સામાન્ય પ્રિન્ટર કે સ્કેનરના ગજાની બહારની વાત છે. આ નોટો બનાવવા માટે સૌથી પહેલાં એકદમ આરપાર જોઈ શકાય તેવી ટ્રાન્સપરન્ટ BOPP ફિલ્મનો ઉપયોગ થાય છે, જેના પર ખાસ ઇંક લગાવીને જાણી જોઈને અમુક જગ્યાઓ ખાલી રાખવામાં આવે છે, જે પારદર્શક વિન્ડો જેવી દેખાય છે. કાગળની નોટો પર આવું કરવું બિલકુલ અશક્ય છે. વળી હોલોગ્રામ, કલર બદલતી ઇંક અને ઓપ્ટિકલ ડિવાઇસીસ જેવા હાઈટેક સુરક્ષા ફીચર્સ આ પ્લાસ્ટિક નોટની અંદર જ ફિટ કરી દેવાય છે. જ્યારે કાગળની નોટોમાં વોટરમાર્ક કે દોરો ઉપરથી ઉમેરાતો હોવાથી તેની નકલ થવાનું જોખમ રહે છે. આ જ કારણે અત્યારે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, વિયેતનામ, રોમાનિયા અને UK સહિત 50 દેશોમાં પ્લાસ્ટિકની નોટો ચલણમાં છે.